અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક અને શિક્ષિકા વચ્ચે થયેલા વિવાદે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી હતી. શિક્ષિકાએ શિક્ષક સામે ગંભીર આક્ષેપો કરતા મામલો ધારી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ઘટનાના પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનાના વિરોધમાં ગ્રામજનોએ તારીખ 22 જૂન 2026ના રોજ પ્રાથમિક શાળાની તાળાબંધી કરવાની જાહેરાત કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ હિરપરા, શિક્ષણ સમિતિના ઉચ્ચ અધિકારીઓ તેમજ આગેવાનો છતડિયા ગામે દોડી આવ્યા હતા. ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે લાંબી ચર્ચા બાદ જિલ્લા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ હિરપરાની મધ્યસ્થીમાં સુખદ સમાધાન થયું હતું, જેમાં ગ્રામજનોની માંગણીને માન્ય રાખીને હાલ પૂરતા 4 શિક્ષકોને છતડિયા પ્રાથમિક શાળામાંથી ફરજ મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ ગ્રામજનોએ તાળાબંધીનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. 2 દિવસ પહેલાં જે ગ્રામજનોએ શિક્ષકો ઉપર ફરિયાદ કરી હતી કે ગેરવર્તણૂકને એ જે વિડીયો વાયરલ થયા હતા અને અહીંયાથી અમને માહિતી મળી હતી, એટલે અમે સૌપ્રથમ શનિવારે તપાસ કમિટીની રચના કરી પ્રાથમિક તપાસ કરી લીધી હતી. એનો રિપોર્ટ અમે માનનીય ડીપીઓ સાહેબને મોકલી આપેલો હતો. એને આધારે માનનીય ડીપીઓ સાહેબે એક તપાસ કમિટીની જિલ્લા કક્ષાની રચના કરી દીધી છે. એ કમિટી અહીંયા આવી અને તપાસ કરશે અને જે તપાસમાં દોષી થશે તે નિયામક સાહેબને મોકલવામાં આવશે અને નિયામક સાહેબ દોષિતો હશે તો એમને સજા કરશે. અત્યારે ગ્રામજનોની માંગણી એવી હતી કે અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ, આ 4 શિક્ષકો જો શાળાએ આવશે તો અત્યારે ગ્રામજનો, જિલ્લા પંચાયતના સદસ્યો, ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે ચર્ચા કરતાં અમે એવું સમાધાન ઉપર આવ્યા છે કે તે 4 શંકાસ્પદ શિક્ષકો છે એને અન્યત્ર કામગીરી આપી દઈએ છીએ અને કાલથી શાળા રેગ્યુલર ચાલુ કરી દઈએ છીએ. ગ્રામજનો સહમત થયા છે કે અમે અમારા બાળકોને મોકલશું. આ રીતે સુખદ સમાધાન આ પ્રશ્નનું. આજે સ્કૂલના વિદ્યાર્થીઓ કોઈ આવ્યા નથી? ના, આજે નથી આવ્યા, પણ ગ્રામજનોએ ખાતરી આપી છે કે કાલ સવારથી રેગ્યુલર અમે બાળકોને મોકલશું. સરપંચ પ્રતિનિધિ બોલું છું. સ્કૂલમાં 2 બાળકો ભણે અને વાલીને વાંધો છે કે બાળકો નિશાળે મોકલવા નથી. શું કામ નથી મોકલવા? કે શિક્ષકોની બેટનની બદલી કરે તો મોકલવાના થાય. શા માટે બદલી કરાવી છે એ વાલીને ખબર હોય બધાને. આપને ખ્યાલ નથી? સરપંચ પ્રતિનિધિ આવડતા નથી કે એટલે કે છોકરાને કોઈ મોકલવાની નહીં. તો હવે આગળનો કાર્યક્રમ શું છે? આગળનો કાર્યક્રમ બધા વાલી ઊભા છે, બધા કે એમ કરવાનું. શું કરશો? શું કરવા માંગો? એ બદલી કરાવવાની એમ કે શિક્ષકોની. નામ ખબર તમને કોણ કોણ શિક્ષકો છે? સુરેશભાઈ વેગડા છે, રેખાબેન છે, જયંતિ સાહેબ છે, રમેશ સાહેબ છે, પછી નામ નથી આવડતા. શનિવારે કંઈક વિવાદ થયો તો ખ્યાલ છે આપણને? શનિવારે વિવાદ થયો તો. શું થયો હતો? શું થયું હતું? વાડીઓ ગયો. શું થયું હતું? ત્યાં બધા ભેળા થયા હતા ગામના. હા, તો કોલીની ગાડી આવી હતી ને એવું થયું બધું. શું કામે ભેગા થયા હતા? આ બધા આ પ્રશ્નમાં જ ભેગા થયા હતા. પ્રશ્ન તો કયો? આવડા વાલીનો બધા કે છોકરાને મોકલવાની નહીં આવે. જે 2 શિક્ષકો આચાર્ય અને એક મહિલા શિક્ષક રેખાબેન મહેતા, બંનેના આક્ષેપો હતા કે ભાઈ 2 શિક્ષકો જે એક છે ભાવેશભાઈ મહેતા અને એક છે જયંતિભાઈ મહેતા, બંને શિક્ષકોને ઉપર એણે આક્ષેપો લગાવ્યા અને એ આક્ષેપોમાં વિડીયો વાયરલ થયા. બધા ગામ લોકો બધા ભેળા થયા, વિડીયો વાયરલ થયા અને ગામ લોકોની એવી માંગણી હતી કે ભાઈ અમારે 4 શિક્ષકોને અત્યારે અમારા ગામમાં ન હોય તો જ અમે સ્કૂલ ચાલુ કરવા દઈએ અને તો જ અમે વિદ્યાર્થીઓને ભણવા મોકલીએ. એટલે આજે અમે શિક્ષણ અધિકારીઓને બોલાવી અને ચર્ચા કરતાં એ 4 શિક્ષકોને અહીંથી ફરજ મુક્ત કર્યા છે અને સ્કૂલ કાલથી રાબેતા મુજબ થાય એવું સુખદ સમાધાન કર્યું. પ્રાથમિક શાળા તાલુકા ધારી, જિલ્લો અમરેલી, આચાર્ય સુરેશભાઈ રેવાશંકરભાઈ વેગડા, તારીખ આજની 22/6/2026, વાર સોમવાર. અને આજે બાળકો શાળામાં ભણવા માટે નથી આવ્યા એટલે અમે હાજરી અમારી 0 બતાવી અને અમારે તંત્રને જાણ કરી દીધી છે. બનાવ જે બન્યો એ તંત્ર તપાસ કરે છે અને આગળ ઉપર તપાસ થતા શું આવે છે એ જોઈ છે આગળ. હવે બનાવમાં એવું હતું કે ગ્રામજનોની કંઈક એવી ફરિયાદ હતી કે આવી રીતે આવું બન્યું છે, તો એનું તંત્રને અમે બધી જાણ કરી અને તંત્ર આવી ગયું અને એની તપાસ કરે છે. હા, એટલે એ મહિલા અભિયાન બોલાવ્યું હતું. મારા જે મહિલા કર્મચારી છે રેખાબેન બાબુભાઈ મહેતા એણે, અને એ જે બનાવ હતો એ પોલીસ સ્ટેશનમાં છે અત્યારે ઓન રેકોર્ડ, એટલે હું ડિક્લેર કરી શકું નથી. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.